નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સરકારી પ્રાથમિક શાળાઓને લઈને આજની જે એક લેટેસ્ટ અપડેટ છે તે સામે આવી રહી છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય મિત્રો, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આગળ જે વિગતવાર અપડેટ છે તે જોઈએ। તો મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓના ખાનગીકરણની નીતિ તત્કાલ બંધ કરો। સરકારી શાળાઓ માટે પ્રોત્સાહક નીતિ જાહેર કરવી અત્યંત આવશ્યક। તો ગુજરાત સરકાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હેડ ટુ એજ્યુકેશન અંતર્ગત 25% વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ અપાવીને સરકારી શાળાનું ખાનગીકરણ કરવા વર્ષોથી મક્કમ પગલે આગળ વધી રહી હતી। તેમાં હવે સરકારી શાળામાં શિક્ષકો જ્યારે ખૂબ મહેનત કરીને તૈયાર કરેલા ધોરણ 5ના વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈને મેરિટમાં આવે તો તેઓને ખાનગી શાળામાં 12 મહિને ₹20,000 મળે, જ્યારે સરકારી શાળામાં રહે તો માત્ર ₹5,000 જ મળે। તો તે બાને ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરાવીને સરકારી શાળા છોડાવી રહ્યા છે। ત્યારે હવે સરકારી પ્રાથમિક શાળાઓનું ખાનગીકરણ રોકવા બાબતે દિવ્ય ભાસ્કર અને સૌરાષ્ટ્ર સમાચારમાં 25 ડિસેમ્બરે સમાચાર છે તે પ્રકાશિત થયા હતા। તો આ થયા બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે। તો સરકારી શાળાના શિક્ષકોના પ્રયત્નોથી તેજસ્વી બનેલા વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં સોંપવાને જાણે આ યોજના હોય તેવું લાગી રહ્યું છે। તો ઘણા વાલીઓને સરકારી શાળાની કદર હોય અને સરકારી શાળામાં એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરેલા મેરિટમાં આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ભણવાનું ચાલુ રખાવે તો વર્ષે ફક્ત ₹5,000 મળે છે, જ્યારે આ જ વિદ્યાર્થી ખાનગીમાં પ્રવેશ મેળવી લે તો વર્ષે ₹20,000 બેંકમાં જમા થાય છે। મતલબ કે હોશિયાર વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી ખાનગી શાળામાં પ્રવેશ માટે વધુ રકમનું પ્રોત્સાહન આપવામાં આવે તેવું લાગી રહ્યું છે। અને ગુણોત્સવમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેટલા વધુ વિદ્યાર્થીઓ આપશે અને જેટલું વધુ સારું પરફોર્મન્સ આપશે તો એ શાળાનો ગ્રેડ છે તે ખૂબ જ ઊંચો જશે એવી યોજના છે। પરંતુ આ તેજસ્વી વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ચાલ્યા ગયા બાદ પછીના વર્ષમાં ગ્રેડ ઊંચો લઈ જનારા આવા હોશિયાર વિદ્યાર્થીઓ શાળામાં નહીં હોય તો આવી સરકારી શાળામાં પછી ધોરણ 5 થી 8માં તેજસ્વી વિદ્યાર્થીઓ નહીં હોય અને આમ નબળા પરિણામના આરોપો શિક્ષકો ઉપર આવશે।